દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। ભરૂચની ધરોહર એવા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા ભરૂચ સિટીઝન કાઉન્સિલની રજૂઆત। નિહાળો તહેલકા ન્યૂઝ વિશેષ અહેવાલમાં। ગોલ્ડન બ્રિજ પ્રવાસન સ્થળ અને વિશ્વની એક નમૂનાદાર ધરોહર બને તેવા પ્રયાસ કરવા લાગણી વ્યક્ત કરાઈ। રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ સાથે જિલ્લા કલેક્ટરને પત્ર સાથે આવેદન। 1 વર્ષથી વાહનો સાથે રાહદારીઓ માટે બંધ ગોલ્ડન બ્રિજ પડ્યો હતો, નિરર્થક બની જવાની ભીતિ। ભરૂચ સિટીઝન કાઉન્સિલ પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ સાથે જિલ્લા કલેક્ટર સમક્ષ લાગણી વ્યક્ત કરી છે। આજથી 140 વર્ષ પહેલા બ્રિટિશરો દ્વારા નર્મદા નદી ખાતે ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે બાંધવામાં આવેલ નર્મદા બ્રિજ એક ઐતિહાસિક નમૂનેદાર સ્થાપત્ય છે। આ બ્રિજમાં એક પણ જગ્યાએ વેલ્ડિંગ કરવામાં આવેલ નથી અને 140 વર્ષ બાદ પણ ગોલ્ડન બ્રિજ એ સાચા અર્થમાં એક ધરોહર અને ભરૂચની ચડતી અને પડતીનું સાક્ષી બનીને અડીખમ ઊભો છે। નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજ ઊભો કરાતા ગોલ્ડન બ્રિજને બંધ કરવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને થોડી વેદના થઈ છે, કારણ કે આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવે તે માની શકાય તેમ છે, પરંતુ નાગરિકોની અવરજવર માટે પણ આટલા સુંદર બ્રિજને બંધ કરવામાં આવે તે ઉચિત નથી। આ પ્રકારના ઐતિહાસિક વારસા એવા બ્રિજને વર્તમાન આધુનિક યુગમાં બાંધી શકાય એવી સંભાવના લાગતી નથી અને તેથી બ્રિજનું મૂલ્ય આંકી શકાય તેમ નથી। આ બ્રિજ જો સતત બંધ રાખવામાં આવે તો સરકાર આ બ્રિજનો શું ઉપયોગ કરવા માંગે છે? જો કોઈ આયોજન ન હોય તો પછી આ બ્રિજ જો બંધ રહેશે તો પડ્યો તેને વધુ જંગ લાગશે અને નુકસાન થશે। ભરૂચ જિલ્લાના નાગરિકો વતી ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ ભારપૂર્વકની રજૂઆત કરી છે કે ગોલ્ડન બ્રિજ એ ભરૂચના ઐતિહાસિક વારસાનું એક નમૂનેદાર સ્થાપત્ય અને ગૌરવ છે, જેની ગરિમાને જાળવીએ તે સરકારની ફરજ છે અને તેથી આને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે તે માટે કોઈ પ્રયત્ન કરવા પડ્યા હોય તો તે પ્રયત્નો કરવા જોઈએ। પ્રજા માટે એક આકર્ષણનું કેન્દ્ર આ બ્રિજ કેવી રીતે બની શકે તે માટેનું સંશોધન કરવું જોઈએ અને એક સુંદર પર્યટન સ્થળ આર્ટ ગેલેરી તરીકે તેને વિકસાવવું જોઈએ। માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સાચવણી 140 વર્ષ સુધી કરવામાં આવી છે અને તેથી આ વિભાગની પણ લાગણી આ બ્રિજ સાથે જોડાયેલી છે અને ભરૂચની પ્રજાની લાગણીઓને સમજી ગોલ્ડન બ્રિજ એક પર્યટન સ્થળ, આકર્ષણનું કેન્દ્ર અને વિશ્વની નમૂનેદાર ધરોહર પૈકીનું એક નામ હાંસલ કરે તેવા પ્રયાસો કરવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। રિપોર્ટર અભી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। ભરૂચનું ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ કે જેણે 140 વર્ષ સુધી ભરૂચ શહેર અને જિલ્લા અને ગુજરાતને જે રાહદારીઓ છે તેમજ વાહન ચાલકો છે તેનો ભાર વેઠો છે, જ્યારે આજે આ ગોલ્ડન બ્રિજની દશા તમે જુઓ તો દુર્દશા થઈ બેઠી છે। આજુબાજુ જુઓ તો તમે એકદમ જ ભંગારનો જથ્થો પડેલો છે, દૂરના ઢગલા છે। ગોલ્ડન બ્રિજની ખરેખર આ દુર્દશા કહી શકાય। ગોલ્ડન બ્રિજ એક ઐતિહાસિક ધરોહર છે, એને ખરેખર વર્લ્ડ હેરિટેજની અંદર મૂકવો જોઈએ। 140 વર્ષ સુધી આ ગોલ્ડન બ્રિજે ભરૂચ શહેર અને જિલ્લા અને ગુજરાતને જોડતા તમામ લોકોનો ભાર વેઠો છે, જ્યારે આજે એને આપણે માન આપવાનો સમય આવ્યો છે ત્યારે આપણે આ ગોલ્ડન બ્રિજને ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે। ખરેખર એક ઐતિહાસિક ધરોહર છે। ગોલ્ડન બ્રિજની તમે બનાવેલી જે એની સિસ્ટમ છે તે તમે જુઓ તો કોઈ પણ જગ્યાએ એકય વેલ્ડિંગ નથી, રિબીટ પર ઊભું કરેલો આ ગોલ્ડન બ્રિજ છે। ખરેખર જોવા આવવાવાળા લોકો પણ આમ એકવાર મંત્રમુગ્ધ થઈ શકે કે આ કેવી રીતે ઊભો કરવામાં આવેલો છે। તમે જુઓ તો ચારો તરફ કચરાના ઢગલા છે, બહાર ભંગારનો સ્ક્રેપ પડેલો છે। ખરેખર આ ઐતિહાસિક ધરોહર છે તેને વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવવો જોઈએ એવી મારી માંગ છે।